એટીએમમાંથી ઉપાડી શકાશે 24,000 રૂપિયા। 1 ફેબ્રુઆરીથી ઉપાડ મર્યાદામાં થશે વધારો। રાજ્યના ડીજીપી પીપી પાંડેનો 3 મહિના સુધી વધ્યો કાર્યકાળ। રાજ્ય સરકારે વધાર્યો સમય। સાધ્વી જયશ્રીગીરીએ કોર્ટ સમક્ષ પોલીસે ખોટા દારૂનો કેસ લગાવ્યાની કરી રજૂઆત, તો સાધ્વીના વધુ 1 દિવસના પોલીસ રિમાન્ડ થયા મંજૂર। સુરતમાં ગૌહત્યાની અફવાને પગલે ગોડાદરા વિસ્તારમાં આગ ચંપી, 25થી વધુ લોકોની અટકાયત, તો એસઆરપીની 2 કંપની તૈનાત। સાપરાધ મનુષ્યવધની કલમ હટાવવાની માંગ સાથે રાજકોટના તબીબો હડતાલ પર। કાલથી 3 દિવસની હડતાલ। વીટીવીના કેમ્પેન એમએલએ રિપોર્ટ કાર્ડમાં આજે જુઓ બોટાદના ધારાસભ્ય ટીડી માણિયાનું રિપોર્ટ કાર્ડ, જાણો તેમની કામગીરીના લેખાજોખા। નમસ્કાર, હું નિશ્ચિત બુલેટિનની શરૂઆત કરીએ વડોદરાના એક મહત્વપૂર્ણ સમાચારમાંથી। પારુલ યુનિવર્સિટીમાં આયકર વિભાગે દરોડા પાડ્યા છે। 5 અલગ અલગ ટીમો બનાવી આ દરોડા પાડવામાં આવ્યા છે। આ દરોડા દરમિયાન મોટી બેનામી સંપત્તિ ઝડપાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। આપને જણાવીએ કે વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસૂલતા હોવાના મુદ્દાને ધ્યાનમાં રાખી આ રેડ કરવામાં આવી હોવાનું હાલ મનાઈ રહ્યું છે। ત્યારે આ આયકર વિભાગની આ તપાસમાં બેનામી સંપત્તિ મોટા પ્રમાણમાં ઝડપાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। વિદ્યાર્થીની સામે અભદ્ર માંગણીના કેસમાં આક્ષેપ થયો હતો। અમદાવાદ, સુરત અને રાજકોટની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા છે। વડોદરાથી સમાચાર। પારુલ યુનિવર્સિટીમાં આયકર વિભાગના દરોડા 5 અલગ અલગ ટીમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। મોટા પાયે આર્થિક વ્યવહાર ઝડપાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે। કર્મચારીઓના પગારમાં ગોટાળા કર્યા હોવાનું પણ આ તપાસ દરમિયાન ખુલ્યું છે। તો બીજી તરફ વિદ્યાર્થી પાસેથી તગડી ફી લીધી હોવાની શક્યતાને પગલે આ રેડ કરાયા હોવાનું મનાઈ રહ્યું છે। યુનિવર્સિટીના વડા જયેશ પટેલ સામે અગાઉ પણ વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો હતો। સંજય પાગે સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। સંજય, વધુ વિગતો આપશો? વડોદરામાં વાઘોડિયા ગામના લીમડા સામે વાઘોડિયા તાલુકાના લીમડા ગામના પારુલ સુધીમાં આજે દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મોટા પાયે પિસાબોમાં જે ગેર એ થયા હોય તેની તપાસ કરવામાં આવી છે। અમદાવાદ, સુરત તેમજ રાજકોટની 3 ટીમો, 25 સભ્યોની ટીમોએ આજે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ દરોડામાં મોટા પાયે જે નાણાકીય ગેરવ્યવહાર થયા તે વિશેની માહિતી શોધવામાં આવી રહી છે। બિલકુલ સંજય, ધન્યવાદ જાણકારી માટે। એટીએમમાંથી રૂપિયા ઉપાડની મર્યાદામાં ફરી વધારો કરવામાં આવ્યો છે। આરબીઆઈએ હવે પ્રતિદિન રોકડ ઉપાડની મર્યાદા 24,000 કરી દીધી છે। જો કે પ્રતિ સપ્તાહ 24,000ની ઉપાડ મર્યાદા યથાવત રખાઈ છે, તો ચાલુ ખાતામાંથી પણ ઉપાડની મર્યાદા હટાવી દેવામાં આવી છે। આરબીઆઈએ આ નિર્ણય કર્યો છે। જે નિર્ણય 1 ફેબ્રુઆરીથી લાગુ પડશે। મહત્વનું છે કે બચત ખાતેદારો માટે એટીએમમાંથી રોકડ ઉપાડની મર્યાદા પહેલા 10,000 પ્રતિ દિવસની કરવામાં આવી હતી। એ પહેલા એ મર્યાદા 4,500ની કરાઈ હતી। તો ચાલુ ખાતેદારો માટે રોજની રોકડ ઉપાડની મર્યાદા 1 લાખની કરવામાં આવી હતી। રૂપિયા ઉપાડવાની મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે। એટીએમમાંથી પહેલા આપ 10,000 ઉપાડી શકતા હતા, હવે એક જ દિવસમાં 24,000 રૂપિયા ઉપાડી શકશો। જો કે અઠવાડિયાની જે લિમિટ છે સેવિંગ એકાઉન્ટની એ 24,000 જ યથાવત રહેશે। સંવાદદાતા સોનલ ફોન લાઈન પર જોડાયા છે। સોનલ, જે આરબીઆઈએ નિર્ણય લીધો છે, એક તરફ વાત એ પણ છે કે હજુ પણ મોટા ભાગના એટીએમમાં નાણાં નાખવામાં નથી આવી રહ્યા, બીજી તરફ હવે ઉપાડની મર્યાદા એટીએમમાંથી વધારવામાં આવી છે। શું આનાથી હાલાકી દૂર થશે લોકોની, કે પછી આ માત્ર જનતાને લોભાવવા માટેની એક જાહેરાત હોય તેવું લાગી રહ્યું છે? ચોક્કસપણે નિશ્ચિત આ જે જાહેરાત કરવામાં આવી છે આરબીઆઈ તરફથી વાસ્તવિકતાથી પર થોડી ગણી શકાય, કારણ કે 24,000ની જે લિમિટ આરબીઆઈ તરફથી દૂર કરવામાં આવી છે સેવિંગ એકાઉન્ટ માટે નથી, જે કરંટ એકાઉન્ટ ધારકો છે તે લોકોની જે લિમિટ છે તે દૂર કરવામાં આવે છે ને, કારણ કે સેવિંગ એકાઉન્ટની જે 24,000ની અઠવાડિયાની જે લિમિટ હતી એ તો એઝ ઇટ ઇઝ જ છે। એટલે આજે સપોઝ કોઈએ 24,000 રૂપિયા ઉપાડ્યા એટીએમમાંથી, તો આજના દિવસથી આવતીકાલથી 7 દિવસની ગણતરી શરૂ અને 7 દિવસ બાદ એ ફરીથી 24,000ની રકમ છે તે એટીએમમાંથી ઉપાડી શકશે। અને તેને જો વધુ સારી રીતે સમજાવે તો એ રીતે કહી શકાય કે એક સાથે 24,000 કદાચ કોઈએ ન ઉપાડ્યા હોય, પરંતુ અત્યાર સુધીમાં અઠવાડિયાની અંદર તેણે થોડા 5 કે 10,000 કરીને જો 24,000 રૂપિયા ઉપાડ્યા હોય
તો જે દિવસે તેની 24,000ની લિમિટ પૂર્ણ થતી હોય તે દિવસથી 7 દિવસ બાદ તે 24,000 ઉપાડી શકે છે. એટલે એક જ દિવસમાં કોઈને હવે 24,000 એટીએમ માંથી જોઈતા હશે તો મળી શકશે, એ પૂરતી માત્ર રાહત મળી કહેવાય. પરંતુ તરત જ નિશ્ચિત અહીંયા બીજો સવાલ એ થાય છે કે એટીએમ માં પૈસા છે કે કેમ. આરબીઆઈ તરફથી લિમિટ્સ તો દૂર કરવામાં આવી રહી છે, ઉપાડવામાં આવી રહી છે અને આપણે કહ્યું તેમ લાગી રહ્યું છે, પરંતુ જે પ્રકારે લિમિટ્સ ઉતરી રહી છે તે જોતા સામે એટીએમ માં એટલા પ્રમાણમાં નાણાં નથી ભરવામાં આવતા, બેંકો પાસે પણ હજુ સુધી નાણાં આપવામાં નથી આવ્યા. તો આ જે જાહેરાત છે તે માત્ર જાહેરાત જ રહેશે તેવું ચોક્કસપણે કહી શકાય. બિલકુલ સોનલ, ધન્યવાદ જાણકારી. રાજ્યના પોલીસ વડા પીપી પાંડેને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. 3 મહિના માટે પીપી પાંડેને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે પીપી પાંડે 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે, જેને લઈને તેમના એક્સટેન્શનમાં 3 મહિનાનો વધારો કરાયો છે. આ પહેલા પોલીસ વડા તરીકેનો ચાર્જ ગીતા જૌહરીને સોંપાય તેવી પણ અટકળો હતી, કારણ કે ગીતા જૌહરી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે મુલાકાત પણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે ગીતા જૌહરી હાલ પોલીસ આવાસ નિગમના ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળી રહ્યા છે. સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે. હિતલ, ખાસ એક્સટેન્શન આપવાનું કારણ શું માનવામાં આવી રહ્યું છે? જી, ખાસ કરીને નિશ્ચિત તમને જણાવી દઉં કે રાજ્યના પોલીસ વડા તરીકે પીપી પાંડે જેઓ ચાર્જમાં મૂકવામાં આવ્યા હતા અને સ્વાભાવિક છે કે આગામી 3 મહિના ગુજરાત માટે ઘણી બધી રીતે મહત્વના છે. 5 રાજ્યોના જે ચૂંટણીઓ થવાની છે, સાથે સાથે જોવા જઈએ તો ગુજરાતના પરિપ્રેક્ષમાં જે પ્રકારે અત્યારે માહોલ સર્જાયો છે અને 3 મહિના માટે હવે બીજા નવા ડીજી મૂકવાની વાત આવે, કારણ કે નેક્સ્ટ રીતે જોવા જઈએ તો HK સિંઘ ત્યારબાદ એક સિનિયર હરોળમાં છે અને આ તમામ અટકળો આખરે રાજ્ય સરકાર દ્વારા પીપી પાંડેને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે, કારણ કે જોવા જઈએ તો HK સિંઘ માર્ચ મહિનામાં નિવૃત્ત થાય છે, ત્યારબાદ ડિસેમ્બર મહિનામાં 2017માં ગીતા જૌહરી નિવૃત્ત થઈ રહ્યા છે. એટલે બની શકે કે આખરે 6 મહિના ગીતા જૌહરીને રાજ્યના પ્રથમ મહિલા પોલીસ વડા તરીકેનો જવાબદારી સોંપાય. જી બિલકુલ હિતલ, ધન્યવાદ જાણકારી માટે. 5 કરોડ સોનાની છેતરપિંડીમાં પકડાયેલ મુક્તેશ્વર મઠના સાધ્વી જયશ્રી ગીરીની ધરપકડ બાદ તેમની ઓડિયો ક્લિપ સામે આવી છે. આ ઓડિયો ક્લિપમાં જમીન પચાવી પાડવા અને વિવિધ ફાઇલો પર સાઇન કરવાની વાત થઈ રહી છે. સાધ્વી જયશ્રી ગીરી પર ચોટીલા મંદિરના નવલગીરીએ વડોદરાના ગોરવા વિસ્તારમાં હાઉસિંગની સ્કીમમાં પ્લોટ આપવાના નામે 1.25 કરોડ રૂપિયા લઈ છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ અપાઈ રહી છે. સૌથી મોટી વાત આરોપો સાથે લગાવાઈ છે કે રૂપિયાની લેવડ દેવડનો આ વહીવટ અમદાવાદના એનેક્સીમાં થયો હતો. નવલગીરીના પુત્રએ તેમના પરિચિત ચેતન પંચાલ મારફતે આ રૂપિયા પહોંચાડ્યા હોવાના આરોપમાં ભાજપના નેતા જયંતિ બારોટ સામે પણ આંગળી ચીંધાઈ રહી છે. ઓડિયો ક્લિપમાં ચેતન પંચાલ અને જયશ્રી ગીરી વચ્ચેનો સંવાદ છે. આ સંવાદમાં જયશ્રી ગીરી વારંવાર જયંતિ બારોટના નામનો ઉલ્લેખ પણ કરે છે. કાકાને મેં ગાળો દીધી, મને બોલાય કાકાએ, એટલે હું ભાવનાબેન ના ઘરવાળા ભાવનાબેન ના મારો બધા આયા છે. એટલે મેં કીધું પછી ચોથી નજીક જ છે, કાબરી લઈને કીધું પહોંચ્યું એટલે કાકાને ગાળો દીધી, એટલે કીધું તમે જોઈ લેજો ને ખબર પડે કીધું. અહીંયા તો નથી આયા જી. હા, એટલે કાકા કે હું રાજકોટ થી આવું ને જે મળું હું અને કાકા શાંતિ થી વાત કરે. ચેતનભાઈ અમને કહું ચૂંટણી થઈ ગઈ, મીટિંગો કેટલી છે તમને ખબર છે? મેં બહુ સોલેટ કાકાને ગાળો દીધી. કાકાએ મને 2 શબ્દ એવા કીધા હોય ને તમે ગોભરો તો કાકાથી 3 કરોડ લીધા હતા એ કોમમાં થી સહી નહીં કરવાની અને એ પૈસા પાછા લાવડા એટલે કે આવા કોમ કરી આલવાનું છે કાકાથી અને આટલા હવે એમના કોમમાં થી ઉલારો થઈ ગયો છે કાકાથી. અરે કેવા બગડ્યા મારી ઉપર આજે કે મારે પેલું એ થયું, હવે આ વસ્તુ ચોરી થઈ ગઈ, હવે આ વસ્તુનું ચોથી જે મને કોમ કરી આવશે તો એ કોમ થી કોઈ ના કરવા દીધું. હવે હું ચૂંટણીમાં પડ્યો કે આવું નથી હોતું, ઓર્ડરો ના થાય ના થાય કાકાથી મારે કરી આવવાનો છે એવું બોલ્યા હતા. મારે એ લોકોને કઈ રીતે સમજાવવાના? મારા તો હું સાંજ દાડો સુધી દાડા કાઢી રહ્યો ને માતાજી. એના સંબંધીઓને લઈને મારી પાસે આવ્યો અને એને મને કહ્યું સાહેબ 1 કરોડ ને 26 લાખ રૂપિયા મારી છેતરપિંડી થઈ છે. મેં એને કહ્યું મૂર્ખા, આટલા રૂપિયા કોઈને પૂછ્યા છે અપાતા છે, તું એક કામ કર, પોલીસમાં ફરિયાદ દાખલ કર અને એના સાથે મને સાક્ષી તરીકે સાક્ષી તને લાગત મને આરોપી તરીકે દાખલ કર, તો તું ફરિયાદ કરી દે તો તારા પૈસા પાછા આવશે
બાકી હું આ બાબતમાં કશું જાણતો નથી અને હાઉસિંગમાં આજ દિન સુધી કોઈ જમીન છૂટી થઈ નથી અને છૂટી સરકાર કરતી નથી, આવું મેં સ્પષ્ટ કર્યું છે. સાધ્વી જયશ્રીગીરી પ્રકરણ મામલે એલસીબી દ્વારા આરોપી ચિરાગ રાવલની અટકાયત કરવામાં આવી. આ પ્રકરણનો ચિરાગ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચિરાગ રાવલની પત્નીએ જણાવ્યું હતું કે મારા પતિને આ મામલે ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. આ સાથે જ જણાવ્યું હતું કે મારા પતિ સાધ્વી સાથે 2-3 વખત ડ્રાઈવર તરીકે ગયા હતા. જો કે આ સમગ્ર મામલે ચિરાગની પત્નીએ ડીસીપીને રજૂઆત કરી હતી અને ધમકી આપનાર સાધ્વીના 4 મળતિયાઓના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં ધર્મેન્દ્રસિંહ રામાજી દરબાર, દક્ષ પરમાર, સોહિલ રાજપૂત અને બાદલ રબારીના નામનો ઉલ્લેખ કર્યો હતો. અમને લોકોને ચિરાગને પણ મારેલા છે. 1 મહિના પહેલા ખૂબ એના ફોટોગ્રાફ બધું જ છે. મને પણ મારેલી છે, ખૂબ મારેલી છે. જ્યારે મેં એની જોડે રહેવાનું ઇનકાર કર્યો કે મારા વગર તમારી જોડે રહેવું નથી, આ બધું ખોટું કંઈ કર્યા વગર અમારું નામ બધી જગ્યાએ આવે છે. એના પર મારા બાળકના જીવન ઉપર ખરાબ બહુ અસર થઈ ગઈ છે. જ્યારે રહેવાનું ના પાડી ત્યારે એમને મને ખૂબ જ મારી અને હું ઘર છોડીને એમને વગર કીધે ઘર છોડીને મારા બાળકને જ્યારે લઈ જતી અને જ્યારે મારા હસબન્ડને એમને એના દબાવમાં સાથે પણ મારે મજબૂરીમાં પાછું આવવું પડ્યું અને હું જીવતા રહેવા માંડી. ત્યાં પણ એણે એવી રીતે કર્યું અને જેવી ફ્લેટમાં અહીંયા અમે નામ પર ફ્લેટ ભાડે લીધું અમે ત્યાં રહેવા માંડ્યા. પાલનપુરના વિવાદિત સાધ્વી જયશ્રીગીરીના વધુ 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. સાધ્વીને પાલનપુર કોર્ટમાં રજૂ કરાયા હતા. મહત્વનું છે કે સોની વેપારી સાથે છેતરપિંડીના કેસમાં સાધ્વીની ધરપકડ કરાયા બાદ તેમના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા, જે બાદ આજે કોર્ટમાં વધુ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. સાધ્વી જયશ્રીગીરી પ્રકરણ મામલે એલસીબી દ્વારા આરોપી ચિરાગ રાવલની અટકાયત કરવામાં આવી છે. આ પ્રકરણનો ચિરાગ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે. તો આ મામલે પૂછપરછમાં તેમની માતાએ અપહરણના આક્ષેપ કર્યા છે. હજુ પણ પોલીસ પૂછપરછમાં અનેક વિગતો બહાર આવે તેવી શક્યતા છે. વિવાદોમાં ઘેરાયેલા સાધ્વીના બેનામી સામ્રાજ્યનો પર્દાફાશ થયો હતો. બનાસકાંઠા જિલ્લાના વડગામ નજીક આવેલા મુક્તેશ્વર મઠના સાધ્વીજી સામે 5 કરોડની છેતરપિંડીની ફરિયાદ બાદ પોલીસ તપાસનો ધમધમાટ તેજ થયો હતો. સાધ્વી સામે દિવસે દિવસે મજબૂત ગાળીઓ કસાઈ રહ્યો છે. પાલનપુર હોય, જૂનાગઢ હોય કે પછી રાજકોટ હોય, તમામ જગ્યાએ સાધ્વી સામે ફરિયાદો ઉઠી રહી છે. એક સમયે જે લોકો સાધ્વીની પૂજા કરતા હતા તે જ લોકો હવે તેની કરતૂતનો પર્દાફાશ કરી રહ્યા છે. તેવામાં પોલીસે પણ તેની સામેની તપાસ તેજ બનાવી છે. એક સમય હતો કે જ્યારે સાધ્વીની બોલબાલા હતી. સૌ કોઈ તેને સન્માન આપતા, કોઈ તેના ભયથી તો કોઈ તેનું માન રાખવા. પણ આજે સાધ્વી એકલા પડી ગયા છે. તેમની સાથે પોતાનું કહી શકાય તેવું કોઈ નથી. જે કોઈ છે તેઓ તમામ સાધ્વીના વિરોધમાં બોલી રહ્યા છે. તેની કરતૂતોનો પર્દાફાશ કરી રહ્યા છે. જે મઠના તેઓ મહામંડલેશ્વર હતા તે મુક્તેશ્વર મઠનો કબજો મેળવવાની ટ્રસ્ટીએ તજવીજ હાથ ધરી છે. તેમણે પાલનપુર પોલીસને ટ્રસ્ટનો કબજો મેળવવાની રજૂઆત કરી છે. તો બીજી તરફ જૂનાગઢમાં પણ સાધ્વી જયશ્રીગીરીને હટાવવાની તજવીજ શરૂ થઈ ગઈ છે. જયશ્રીગીરીના ગુરુ હરિગીરી બાપુ અને ભારતી આશ્રમના મહામંડલેશ્વર ભારતી બાપુ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં અન્ય સાધુ સંતો પણ હાજર રહ્યા. જો કે આ બેઠકમાં જયશ્રીગીરી મુદ્દે કોઈ ચર્ચા થઈ ન હતી, પરંતુ ભવનાથ મંદિરના સાધુની નિમણૂક બાબતે ચર્ચા થઈ હતી. તો બીજી તરફ સાધુ સંતોએ પણ જયશ્રીગીરીને હટાવવાનો નિર્ણય કરી લીધો છે. મહંત તનસુખ ગીરીએ પરંપરા મુજબ અને હાઈકોર્ટના આદેશ મુજબ 14 મઢીના મહંતની નિમણૂક કરવા લેખિત રજૂઆત કરી છે. એ જયશ્રીકાનંદ વિશે તો આખું ભારત જાણી ગયું છે અને એને ક્રિમિનલ માણસ છે અને એ ક્રિમિનલ અને આ સાધુ સંતોને શોભાય એવું નથી અને લાછન લાગે એવું છે. આ ભેગ માટે ભેગ પહેર્યો છે એટલે માટે આ સાધુ સંતો આપ જો પરિવાર છે તો અમે બધા નમો છો. કોને? આ ભેગને નમો છો. અને જો અમારે આ લાછન લાગે એવું કૃત્ય કર્યું છે એક બરાબર યોગ્ય નથી. અમારી સાથે ઉગાડી કરીએ તો અમે પણ નાગા દેખાઈએ, પણ અમારે વિશેષમાં કંઈ કહેવું નથી. પણ સાહેબનું આજ કહેવાનું એવું થયું છે કે અમરકીર્તિ મહારાજ જે છે ને એ કંઈક ઉપલી કોર્ટમાં ગયા ને એનો કંઈક સ્ટે છે કે જો એ સ્ટે ઉઠી જાય તો મારે કોઈ નિમણૂક કરવામાં કંઈ વાંધો નથી. એટલે ખાસ કરીને અમે અમારી જે પરિવારમાંથી નિમણૂક થાય, અન્ય કોઈ બીજી કમિટી ન આવે, કોઈ બીજા કોઈની, એટલા માટે થઈને સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા હતા અમે.
એની ધરપકડ છે એટલે હવે તો કાંઈ છે નહીં એમાં તો એ તો હજી હરિગીરજી આવ્યા છે એ કરશે. તો બીજી તરફ જૂના અખાડાના વરિષ્ઠ સંત હરિગીરીએ પણ ભવનાથ મંદિર અને જિલ્લા કલેક્ટર સાથે મુલાકાત કરી. હરિગીરીએ જયશ્રીગીરીને ભવનાથ મંદિરના વ્યવસ્થાપક પદેથી दूर કર્યાનો પત્ર લેખિતમાં કલેક્ટરને સોંપ્યો છે. हमें जो व्यवस्थाएं थी परंपरा के साथ किसी प्रबंधक को नियुक्त किया गया, उसकी एक कॉपी मैंने कलेक्टर को आपने आए थे. किस प्रबंधक को? मतलब ऐसा है कि प्रबंधक जो था मतलब उसको नियुक्त किया गया, बाकी बैठक तय करके कोई न कोई आपको बयान देगा. મહત્વનું છે કે દિવસે દિવસે સાધ્વીની કરતૂતોનો પર્દાફાશ થઈ રહ્યો છે, ત્યારે હવે તેમના પોતાના જ તેમનો સાથ છોડી રહ્યા છે. પોલીસે પણ સાધ્વી સામેની તપાસ તેજ કરી છે, ત્યારે જોવાનું રહેશે કે આગામી સમયમાં સાધ્વી અંગે કેટલા નવા ખુલાસા થાય છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સુરતના લિંબાયત ગોડાદરા વિસ્તારમાંથી એક ગાયનું માથું કાપીને ફેંકી દેવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો, જેને લઈને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં કમિશનરે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે ગોડાદરામાં 2 એફઆરપીની ટુકડી તૈનાત કરવામાં આવી છે અને 25 લોકોની અટકાયત પણ કરાઈ છે અને આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે પોલીસ અને લોકો વચ્ચે જ્યારે ઘર્ષણ સર્જાયું હતું ત્યારે પોલીસ દ્વારા 69 ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પશુ સાથે કનડગત કરવાનો બનાવ પોલીસના ધ્યાન ઉપર આવે છે, માહિતી મળે છે, ત્યારે પોલીસ જાતે જઈને અમુક વખતે ગૌરક્ષકોને સાથે જઈને કાર્યવાહી કરતી હોય છે. એ કાર્યવાહી કરવામાં પોલીસ કોઈ પણ રાતની ઢીલ વર્તી નથી. અમે ગૌરક્ષા માટેના જે કાનૂન છે એને સખ્તીથી અમલ કરાવવા માટે પ્રયત્નશીલ છીએ, પરંતુ પોલીસ આ કામ કરે ત્યારે પોલીસ સાથે ઘર્ષણમાં આવવું એ બિલકુલ હિતાવે નથી. તો ભવિષ્યમાં આવું બનાવ ન બને તે માટે તમામ નાગરિકોને વિનંતી છે કે આવી બાબત બને તો પોલીસ સાથે સહકાર આપીને અને ખરેખર કોઈએ ગડબડ કરી હશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં પોલીસને મદદ કરે, પરંતુ પોલીસ સાથે ઘર્ષણમાં નહીં આવે. મહત્વનું છે કે ભાવના પાર્ક સોસાયટી બહાર એક ગાયનું માથું કાપીને ફેંકી દેવામાં આવતા લોકોમાં રોષ ફેલાઈ ગયો અને આસપાસના વેપારીઓ દુકાનો બંધ કરીને ધરણા પર બેસી ગયા. તો કેટલાક રોષે ભરાયેલા લોકોએ ચિકન સેન્ટરો અને કેટલીક દુકાનોમાં આગ ચાંપી દીધી અને કેટલાક સ્થળોએ પથ્થરમારો પણ કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોડાદરા વિસ્તારમાં તૈનાત કરી દેવાયો છે. સુરતના લિંબાયત ગોડાદરા વિસ્તારમાં પોલીસ અને લોકો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું. ભાવના પાર્ક સોસાયટી બહાર એક ગાયનું માથું કાપીને ફેંકી દેવામાં આવતા લોકોમાં રોષ ફેલાઈ ગયો અને આસપાસના વેપારીઓ દુકાનો બંધ કરીને ધરણા પર બેસી ગયા. તો કેટલાક રોષે ભરાયેલા લોકોએ ચિકન સેન્ટર પર કેટલીક દુકાનોમાં આગ ચાંપી દીધી અને કેટલાક સ્થળોએ પથ્થરમારો પણ કરવામાં આવ્યો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોડાદરા વિસ્તારમાં તૈનાત કરી દેવાયો છે અને ટીયર ગેસના સેલ છોડીને સ્થિતિને કાબૂમાં લેવાનો પોલીસ પ્રયાસ કરતા આખરે લાંબા સમય બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવાયો હતો. સુરતના લિંબાયત પોલીસ મથકના ગોડાદરા વિસ્તારમાં શું બન્યું તે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે. રસ્તા પર ઉતરી આવેલા લોકો ગાયની હત્યા કરવાના આક્ષેપ સાથે વિરોધ કરી રહ્યા છે. ભાવના પાર્ક સોસાયટી પાસે ધડથી અલગ થયેલું ગાયના વાછરડાનું માથું મળી આવતા માહોલ આખો ગરમાઈ ગયો. ઘટનાને લઈને લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. ગૌરક્ષકોએ વાછરડાના માથા સાથે રેલી કાઢી અને સમગ્ર વિસ્તારમાં આવેલી દુકાનો બંધ કરાવી. બાદમાં જે દુકાનોમાં નોનવેજ વેચાતું હતું તે દુકાનોમાં આગ ચાંપી દીધી, જેને પગલે મામલો આખો બીચક્યો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ આ વિસ્તારને હતો ન હતો કરી નાખ્યો. પોલીસે દાવો કર્યો છે કે પથ્થરમારો કરનારા અને અશાંતિ ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે સવાલ એ થાય છે કે લોકોએ આ મામલે સૌથી પહેલા પોલીસને કેમ જાણ ન કરી,
2 દિવસથી વાછરડાનું માથું આ વિસ્તારમાં પડ્યું હતું તો વિરોધ કરનારા લોકો 2 દિવસ સુધી ક્યાં હતા? લોકો ઉપર લાઠીચાર્જ કરવો કેટલો યોગ્ય છે? આ તમામ સવાલો વચ્ચે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી પણ આપી છે. તેજસ મોદી સાથે વીટીવી ન્યૂઝ, સુરત. બોટાદ જિલ્લાની બોટાદ વિધાનસભા બેઠક અનેક રીતે વિશેષ છે. વર્ષ 2007માં પૂર્વ નાણામંત્રી સૌરભ પટેલ આ બેઠક ઉપરથી જીત્યા હતા તો વર્ષ 2012માં ભાજપ તરફથી ચૂંટણી લડનાર ડોક્ટર ટી.ડી. માણિયા આ બેઠક ઉપરથી જીતી ધારાસભ્ય બન્યા. ધારાસભ્ય તરીકે ડોક્ટર ટી.ડી. માણિયાની કેવી રહી કામગીરી, જાણીએ વીટીવીના અભિયાન એમએલએનું રિપોર્ટ કાર્ડ. નામ ડોક્ટર ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયા, પક્ષ ભાજપ, વિધાનસભા બેઠક બોટાદ, વર્ષ 63 વર્ષ, અભ્યાસ MBBS, વ્યવસાય મેડિકલ પ્રેક્ટિસ. બોટાદ વિધાનસભા બેઠકમાં બોટાદ શહેરની સાથે બહુમતી ગ્રામીણ વિસ્તારની છે. કુલ 80 ગામોનો સમાવેશ બોટાદ વિધાનસભા બેઠકમાં થાય છે. મતદારોમાં કોળી સમાજનું પ્રભુત્વ છે, ત્યારબાદ પટેલ સમાજનો ક્રમ આવે. વર્ષ 2012ની ચૂંટણીમાં ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાએ પોતાના કોંગ્રેસી હરીફ કુંવરજી બાવળિયાને કુલ 10,005 મતોની સરસાઈથી હરાવ્યા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ડોક્ટર ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાને મળ્યા હતા કુલ 86,184 મત તો કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાને પ્રાપ્ત થયા હતા કુલ 76,189 મત. આમ ડોક્ટર ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાની કુલ 10,005 મતે જીત થઈ હતી. વર્ષ 2012ની ચૂંટણી જીતવા માટે ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાએ સ્થાનિક પ્રજાને આપ્યા હતા આ ચૂંટણી વચનો. બોટાદનું કૃષ્ણસાગર તળાવ પાણીથી ભરવું, બોટાદ શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવી, પાણીની વ્યવસ્થા ઊભી કરવી, સ્ટ્રીટ લાઇટની સુવિધા વિસ્તારમાં ઊભી કરવી. ધારાસભ્ય તરીકે ડોક્ટર ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાએ અનેક વચનો નાગરિકોને આપ્યા હતા. છેલ્લા 4 વર્ષમાં ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાએ પોતે કેટલા વચનો પૂરા કર્યા અને શું છે તેમની ધારાસભ્ય તરીકેની કામગીરી, સાંભળીએ તેમની પાસેથી. કૃષ્ણસાગર તળાવ આગલા વર્ષે આપણે 90 દિવસ પાણી નાખેલું એટલે એ થઈ શક્યું, પણ હવે આ વરસાદ ઓછો વરસાદ અને પાણીની થોડીક તંગીના હિસાબે કમાન્ડ એરિયા જાળવવા માટે આપણે આ જે 4 જળાશય છે એ ભરી શક્યા નથી. થોડાક પ્રમાણ આંશિક ભરી શક્યા છે, પણ જે વચન પ્રમાણે એ થોડુંક પાછા પડ્યા છે. પણ આપણે નવા જે વિકાસના કામોમાં જે કચેરીઓ બનાવવાની હતી એ જિલ્લા સેવા સદનનું કામ ઘણો ટાઈમથી પૂર્ણ કર્યું અને એક સરસ મજાનું જિલ્લા સેવા સદનનું કામ પૂરું કરીને કચેરીઓ લગભગ શિફ્ટ થઈ ગઈ. તાલુકા સેવા સદન 3 માળ હતા, એમાં 2 માળ ઉપર લેવાના હતા, એ પણ મારા કાર્યકાળ દરમિયાન ઉપર લેવામાં આવે એટલે ત્યાં તાલુકામાં પણ કચેરીઓ ઘણી બધી જે જગ્યા ઘટતી એ પણ એકોમોડેશન થઈ ગયું. આરટીઓ કચેરીનું ખાતમુહૂર્ત થઈને પૂર્ણ થવામાં છે ફેબ્રુઆરીમાં. કોર્ટ બિલ્ડિંગના કામ પણ શરૂ થઈ ગયા છે. જિલ્લા પંચાયતનું પણ વર્ક ઓર્ડર સુધીની કામગીરી થઈ એટલે એકાદ વર્ષમાં જિલ્લા પંચાયતનું પણ મોટું જબર મકાન જે જિલ્લા સેવા સદન છે લેવલનું એ ટાઈપનું આખું એ પણ હવે વર્ક ઓર્ડર આપ્યો એટલે એકાદ વર્ષમાં એ પણ પૂર્ણ થશે. અને બીજું જે રસ્તા જે બહુ ખરાબ રસ્તા હતા એને મેં પ્રાથમિકતા આપવાની વાત કરી. દાખલા ધારાસભ્ય ડોક્ટર ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાએ સ્થાનિક વિસ્તાર વિકાસ અંગે અનેક દાવાઓ રજૂ કર્યા છે, પણ જમીનની હકીકત અલગ પણ જોવા મળે છે, જે બાબતે સ્થાનિકોમાં રોષ પણ છે. મારા વિસ્તારમાં કાંઈ સુવિધા જ નથી, નથી રોડ, નથી લાઇટ, નથી પાણીનું કોઈ સુવિધા. બાળક રોરાઈને અમે ક્યાંય દૂરના દૂર પાણી ભરવા જઈએ છીએ. અમારે ક્યાંય પીવાનું પાણી જ નથી મળતું આ વિસ્તારમાં. અમુક ડિલિવરીના કેસ હોય, કોઈ વાહન કાંઈ આવી જ નથી શકતું. બાળકને નિશાળ નથી, અમે ચોમાસાના ગારા ખૂંદીને બાળકને ક્યાંય દૂર મૂકવા જઈએ છીએ. કોઈ સુવિધા નથી, કોઈ અમારે અહીંયા કોઈ સામું જોતું જ નથી અને કોઈ આવતું નથી. ધારાસભ્ય દ્વારા આ વિસ્તારની મુલાકાત લીધેલી છે? કોઈ લીધી જ નથી, હાવ જીરો.
તમે ધારાસભ્યને 10 માંથી કેટલા માર્ક્સ આપશો? એ કોઈ નહીં. બોટાદ એ પાણીની અછત ધરાવતો વિસ્તાર છે. સ્થાનિક નાગરિકો માટે પાણી સહિત પ્રાથમિક સુવિધા અગ્રતા ક્રમે છે. નાગરિકો પોતાના ધારાસભ્ય પાસેથી પાણી અને શૌચાલયની સુવિધા ઈચ્છે છે, પણ બોટાદ વિધાનસભા મતક્ષેત્રમાં આ બંને સુવિધાથી નાગરિકો પરેશાન છે. પહેલા તો એક કઈ સંડાસ બાથરૂમ ને એવું કઈ છે નહીં. આપણે ગટર લાઈન નથી, પાણીની વ્યવસ્થા નથી. બૈરા માટે પાણી ભરવા ઠેઠ બહુ આગું જવું પડે છે. છોકરા ઘરે રેઠા હોય, એકલા હોય. માનો કે ધારાસભ્યને તમારે માર્ક દેવાના થાય તો તમે 0 થી 10 માં કેટલા માર્ક આપો? અમે એકય ન દઈએ. બોટાદ વિધાનસભા મતક્ષેત્રના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવથી નાગરિકો ત્રસ્તો છે જ, અને તેમના પ્રતિનિધિઓ પણ આ બાબતે સક્રિય નથી તેવું જણાય છે. અમે અહીં 20 વર્ષથી રહી છીએ. ગટર નથી, સડક નથી, પાણીની લાઈન નથી, કોઈ કઈ વસ્તુ છે જ નહીં અહીંયા કણે. કોઈ નિશાળ નથી, રોડ નથી. એમ છોકરાઓને ચોમાસામાં કેટલો ગારો ખૂંદીને નિશાળે જવું પડે છે. ધારાસભ્ય છે એની કામગીરી કેવી છે? અહીંયા ક્યારે આવે છે? ધારાસભ્ય કોઈ દી અહીંયા આવ્યા જ નથી. તમે જોયેલા ખરા? અમે આવ્યા હોય તો જોયા હોય ને. સ્થાનિક નાગરિકોની રજૂઆત ઉપરથી એવું જણાય છે કે બોટાદ નગરનો વિકાસ છેલ્લા 4 વર્ષમાં થયો છે. આમ એકંદરે બોટાદની અંદર માન્ય ધારાસભ્ય આપણે માણિયા સાહેબ વિજેતા થયા પછી પાણીના પ્રશ્નનો મોટા ભાગે હલ થઈ ગયો. લગભગ બોટાદના તમામ રોડ રસ્તા અને સુખાકારી ખૂબ સારી એવી રહી. 10 માંથી 8 માર્ક આપી શકાય. બોટાદ વિધાનસભા મતક્ષેત્રમાં શહેરી વિસ્તાર જેવું ગ્રામ્ય વિસ્તારનું સારું નસીબ નથી. બોટાદના ગ્રામ્ય વિસ્તાર હજી પણ વિકાસ માટે ઝંખે છે. બોટાદ ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામોમાં ધારાસભ્ય તરીકે ડોક્ટર ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાએ ઉમદા કામગીરી કર્યા અંગે નાગરિકો દિલ ખોલીને વાત કરે છે. કારણ કે અમારા ગામમાં જે પાણીનો પ્રશ્ન હતો એ એમને હલ કરી આપ્યો છે, અને 2-3 જગ્યા એવી હતી કે જ્યાં વારંવાર પાણી ભરાતું, ત્યાં એમને આરસીસી ના રોડ કરી આપ્યા છે, અને 1-2 જગ્યા ઉપર બાકી છે. 10 માંથી 6 માર્ક્સ આપી શકીએ. સ્થાનિક વિસ્તાર વિકાસ માટેની ધારાસભ્ય ગ્રાન્ટની વાત કરીએ તો ડોક્ટર ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાએ પોતાની ગ્રાન્ટ લગભગ પૂરી ઉપયોગ કરી છે. વર્ષ 2013-14માં પ્રાપ્ત 50 લાખની ગ્રાન્ટનો પૂરો ઉપયોગ થયો છે. વર્ષ 2014-15માં પ્રાપ્ત 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સામે 1 કરોડ 26 લાખ રૂપિયા ખર્ચાયા છે, તો વર્ષ 2015-16માં 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સામે હાલ સુધી રૂપિયા 70,39,000નો ખર્ચ થયો છે. એટલે કે હાલ 29 લાખ રૂપિયા વણવપરાયેલા રહ્યા છે, જેનાથી પ્રજાકીય કાર્યો ઉપર નકારાત્મક અસરો થઈ છે. ધારાસભ્ય તરીકે સરકારી કચેરીઓ, રોડ રસ્તા અંગે સારું કાર્ય ડોક્ટર ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાએ કરેલ છે, પણ વિશેષ તો ગ્રામ્ય વિસ્તારમાં રોડ, પાણી અને આરોગ્યની સુવિધા બાબતે નાગરિકોમાં અસંતોષ છે. પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિક નાગરિકો ધારાસભ્ય તરીકે ડોક્ટર ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાને આપે છે 10 માંથી 4 માર્ક્સ. બોટાદ વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય તરીકે જનસેવા કરતા ડોક્ટર મળ્યા છે. જાહેર કાર્યમાં સક્રિયતા દર્શાવનાર ડોક્ટર ઠાકરસિંહભાઈ દેવજીભાઈ માણિયાના વિસ્તારમાં પાણી, રોડ અને આરોગ્ય જેવી સુવિધા નહીં હોવાથી સ્થાનિકોમાં અસંતોષ છે, રોષની લાગણી જોવા મળે છે. બોટાદ વિધાનસભા ક્ષેત્રને હવે જોઈએ છે માત્ર પ્રાથમિક સુવિધા. બોટાદથી રાજુ બારૈયા સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ.